મોનિકા જો તો ખરી ઘઉં તો જો લોટ હવે પતી ગયો હું ખાલી કરીને ધોઈ દઉં છું હો ગાઈસ અમાર તો લોટ બી પતી ગયો છે ઘઉં સાફ કરી દેજે ઘઉં સાફ કરીને લોટ દળીનો દળાવવા જવાનું છે સારું છે કે ખાલી થઈ ગયું લોટ નવો તો થાય દળાવવાનું જો તમે બી કમેન્ટમાં જણાવો છું તમે લોકોએ ઘઉં ભર્યા હતા મારા ઘરમાં બધાએ કેટલા મણ ભર્યા છે અને જે લોકો ખેતીવાડી કરે છે તમારા ખેતરમાં કેટલા ઘઉં કેટલા મણ ઉગ્યા એ કમેન્ટમાં જણાવો ગાઈસ અમારે તો ગાઈસ આઈ થિંક 60-70 મણ સમથિંગ કંઈ ઉગ્યા છે ખેતરમાં ગામડાની વાત છે ગાઈસ ગામડાની એન્ડ અમે તો જાતે જ કઢાયા હતા ગાઈસ ઘઉં બધું જાતે ખુદ કઢાયા ગામડે કારણ કે તમને બી ખબર છે ખેતી કરવી એ કોઈ ઇઝી વસ્તુ નથી અને મારી તો મમ્મી જ બધું કરે છે ખેતી વગેરે એન્ડ એ બધું કર્યું પછી અમે લોકોએ ખેતી ઘઉં કઢાયા બાદ ઘઉં કઢાવવું એટલે બહુ જ ટફ કામ છે જે લોકો કરે છે એમને ખબર જ છે જે લોકો ઘઉં ખેતરમાં જઈને વાઢે છે એ બી કાઠું કામ છે પાણી શું કહેવાય ને પાણીવાળું એ બી કાઠું કામ છે સવારે 4-4, 5-5 વાગે ઉઠીને બધા લોકો પાણી વાળે મારી મમ્મી સ્પેશિયલી આ બધું કરે પાણી વાળે સવારે વહેલા ઉઠીને પછી જઈને ઘઉં આવે કાઢે મજૂરો આવે નહીં ગામડાઓમાં તો ગામડામાં ના મજૂરો ના આવે એન્ડ ગામડા મજૂરો ના આવે પછી કેટલી બધી પ્રોબ્લેમ હોય પછી જઈને માણસ જાતે જ કાઢી નાખે પછી આજુબાજુવાળાને બોલાવે કાઢવા જો આવે તો ઠીક ના આવે તો જાતે જ કરવું પડે તો અમારે તો આ વખતે મજૂરો આવ્યા નહોતા ગાઈસ તો પછી અમે જાતે જ બધું કર્યું અને હજુ અમારે ગામડેથી ઘઉં લાવવાના બાકી છે અહીંયા અમારા જોડે જે બચ્ચા કૂચ્યા છે જે એવી પુરાના સિઝનના જે જૂના સિઝનના બચ્ચા કૂચ્યા છે એ અમે હજુ યુઝ કરીએ છીએ અને અમે તો ચોખા પર જીવાવાળા છીએ તો અમારા ઘઉં એટલે જ નહીં પૂરા થતા ગાઈસ મારા મમ્મી કે ચોખા ખાઈ ખાઈને શું જીવો છો ઘઉં ખાવ ઘઉં તો તમારામાં તાકાત આવે એવું કહે છે મારી મમ્મી એટલા માટે અમે ઘઉં બી ખાઈએ છીએ એન્ડ અમે મોસ્ટલી જેટલા બી મને ઓળખે છે બધાને ખબર હશે કે અમારે રાત્રે ખીચડી બને યા તો ફેર અમારે બને દાળ ભાત બને અમારા આવું બધું જ બને છે વિચારો ગાઈસ વિચારો મોસ્ટલી તો મારી મમ્મી કે તમે આળસુ છો તમને લોકો નામ તેમ એવું બધું મારી મમ્મી કે તમે લોટ બાંધીને રોટલી શાક કરો હંમેશા રોટલી ખાઓ યા તો ફેર રોટલો ખાઓ અને મમ્મી એવું કે પણ ભાત આખો દિવસ ભાત ના ખવાય તો પછી મારી મમ્મી કે આ મજૂરી છે તમારા માટે આ ઘઉં ખેતીવાડી શું કહેવાય જમીનમાં કરું છું એ કોણ માટે કરું છું તો મારી મમ્મી એવું તો કે ખાઓ ઘઉં તો તમે કેટલા ભર્યા છે એમ કહો તમારા ઘરમાં કેટલા મણ ભર્યા ટોટલ તો ગાઈસ હવે દેખીએ છીએ મારી બેન શું કરે છે એક ટ્રીક બતાવું આ દેખો આ શું છે મોજો છે કલીના મેડમે કીધું છે કોણે કીધું તું કલી કોણે કીધું તું તને આ મોજો ભરાવા વાળું કોણે શીખવાડી આ ટ્રીક ચકલી તૂટી ગઈ બતાવી તો ચકલી ક્યાં ગઈ ગાઈસ અમારા ઘરે તો પાણી બહુ જ ફાસ્ટ પડતું હતું તો આખી આ જસ્ટ દેખો આવી રીતે ચકલી હતી ટોટલી આમ પ્રોપર જેનાથી પાણી એકદમ આમ પડતું હતું સ્ટ્રેટ સીધું તો એ છે ને બહુ આમ ઉડતું હતું બધે તો અમે આ ભરાઈ હતી જેનાથી આમ બરાબર ધોવાય બટ હવે આ તો તૂટી ગયું દેખી શકો છો એટલે અહીંયાથી નીકળી ગયું છે જોકે મને આવડતું બી નહીં અહીંયા મારાથી જતું નહીં આમ જતું તો રહે છે પણ પાણીનો ફ્લો જેવો આવે આ નીકળી જાય છે આઈ થિંક બગડી ગયું છે તો હવે મારી બેને ટ્રીક અપનાવી છે અને એમની એક મેડમ છે ક્યાંની છે મેડમ કલી ઓસ્ટ્રેલિયા કે ક્યાં ગયા હતા મેડમ એ મેડમ ઓસ્ટ્રેલિયા ગયા હતા પણ નાના ચિરોડાએ અમને ટ્રીક સમજાવી હતી કે અગર એ ના હોય તો આપણે આપણા ઘરમાંથી મોજો યુઝ કરી લેવું જે સારો મોજો હોય સારા મોજાને ભરાઈ દેવાનું ભરાઈને આવી રીતે બાંધી દેવાનું જેમ કે અમે બધા નળોમાં આવું બાંધેલું છે
પણ અમે લાયેલું છે 10 રૂપિયામાં. પણ તમારે વેસ્ટ ના કરવા હોય પૈસા તો તમે આવી રીતે આ કરી શકો છો. સમજ્યા ગાઈસ? એન્ડ અગર તમારે થોડું ઓર આ મને ખબર નહીં તો તમે કહો આનો ભાવ શું ચાલે છે. આઈ થિંક આનો 30, 40, 50 સમથિંગ કંઈ છે, મને શ્યોર નહીં ખબર. આનું 30, 40 ને 50 છે. એન્ડ ફ્રીમાં આ જે છે 10 રૂપિયાનું છે. ફ્રીમાં બી તમે કરી શકો છો. એન્ડ હવે કરી ધોવે છે વાસણ અમે જમ્યા બાદ. ધોવા જ પડશે થોડાક થી, એટલે વાંધો નહીં. શું કેવું? તો ગાઈસ દેખો છો, કાલે અમે આ સાફ કર્યું હતું અહીંયાથી. ક્લીન લાગે જો. હવે ક્લીન લાગે છે. આ દેખી શકો છો ઓછું થઈ ગયું સામાન. જસ્ટ અહીંયા થોડું ઘણું જ છે, જેનાથી અમને અહીંયાથી પવન આવે છે ક્લીન. અહીંયાથી એકદમ પવન આવે છે. અહીંયાથી દેખી શકો છો જે હિસાબથી આ ટીશ્યુ પેપર ઉડી રહ્યા છે. હેર ઉડી રહ્યા છે, તમે સમજી શકો છો. પવન કેટલો જોરથી આવે છે. દેખી શકો છો પવન કેટલો બધો આવે છે. આ નેચરલ પવન. આ બચાઈ કુચાયેલું દૂધ છે. દેખો ગાઈસ, જે કલીએ બનાવી હતી ખીર. અમાર ભેંસનું દૂધ ના બચાય કુછી ખીર નહીં. જે છેલ્લે બચે ને એમાં જો પેલું ઓઇલી છે ને, આમાં જો બિચારી ભેંસનું. કોઈ કહેતો હશે અઠવાડો બી બતાવો છો. ના એટલા નહીં, આ ખાલી દૂધ જ છે. આ દૂધ છે ગાઈસ, પણ એક્સ્ટ્રા વધી ગયું હતું અને કંઈક થઈ ગયું હતું. એ છે બધું ભેજવું છે, ચીકણું ચીકણું હોય ને એટલે એ તો હોય. હવે શું કેવું? આ પેલું ખાધું નહીં નીકળે, પણ આ શું બિચારીની ભેંસની ચરબી નહીં. જો કેટલું અંદર ઘી હશે તો તું જો તો ખરી. તો બી ચીકણું ચીકણું છે ને એકદમ. આ ઘી જો સારું નાખું. શું કહેવું? યસ. હેલો ગાઈસ, તો અમે જઈએ છીએ. ક્યાં જઈએ? 21 માં જઈએ છીએ. હું આજે સર્વિસ કરાવવાની છું કલીની. એક્ટિવા લેવા જઈએ છીએ ગાઈસ. એક્ટિવા અમે જઈએ છીએ રાઈડ પર, ફરવા જઈએ છીએ. મોડું ના થઈ જાય. ક્યાં? અચ્છા.
એશિયાનો 21 મોલ છે અને મોલ એકદમ ખાલી ખાલી થઈ ગયો. देखो गाइस બધું જ ખાલી થઈ ગયું. किस्मत कितनी खराब है कि हम यहाँ पे आए और मॉल की चीज़ें खत्म. અમે એક્ટિવા સર્વિસમાં મુકાઈ હતી લઈને તો આવી ગયા છીએ 21માંથી, બટ અમે લોકો ભૂલી ગયા છીએ હેલ્મેટ લાવવાનું. તો પાછું જવું પડશે અને પાછું લાવવું પડશે, બટ કાલે. ઓકે, હવે હું મારી બેનને લેવા જાઉં છું સરગાસણથી. ગાઈસ તો આજનો વિડીયો અહીંયા એન્ડ કરીએ છીએ. જોઈ શકો છો ગચારમાં વિથ માય ટીમ, અમારી ફાલતુ ટીમ જે ઊંઘી રહી છે, જે કંઈ કામ ધંધો નહીં, બસ છોકરીઓ જોડે વાતો કરીને આ બધું જ કરે છે. कुछ भी बोलती है लड़की, આજનો कुछ भी વિડીયો અહીંયા એન્ડ કરીએ છીએ ગાઈસ. कुछ भी बोलती. મળીએ નેક્સ્ટ બ્લોગમાં.